રાધનપુર તાલુકામાં ભાજપના ચૂંટણી પ્રચારમાં ભાજપમાં ભરતી મેળો શરૂ। રાધનપુરમાં કોંગ્રેસના ગઢમાં મોટું ગાબડું। કોંગ્રેસના વર્ષો જૂના કાર્યકર્તાઓએ કેસરીયો ધારણ કર્યું છે। રાધનપુર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ નવીનભાઈ પટેલ કોંગ્રેસથી છેડો ફાડી ભાજપમાં જોડાયા બાદ કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાયા છે। રાધનપુર તાલુકા કોંગ્રેસ પક્ષના માજી તાલુકા પ્રમુખ અને પૂર્વ વિરોધ પક્ષના નેતા સોનાજી ઠાકોર, મેમદાવાદ ગામના મુસ્લિમ આગેવાન તેમજ આમદભાઈ તેમજ સાદિકભાઈ સહિતના કોંગ્રેસના કાર્યકર્તાઓએ કેસરીયો ધારણ કર્યો। રાધનપુર કોંગ્રેસના મંત્રી અને સામાજિક કાર્યકર ભીખાભાઈએ 50 કાર્યકર્તાઓ સાથે કમાલપુર ગામે કેસરીયો ધારણ કર્યો છે। સાતુન અને કમાલપુર અને મેમદાવાદ ગામે ભરતસિંહ ડાભીના પ્રવાસના કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓ કેસરીયો ધારણ કર્યો છે। લોકસભાના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીએ આપ્યું સમર્થન। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટીના લોકસભાના 3 ભાજપના ઉમેદવાર ચૂંટણી પ્રચારની અંદર કોંગ્રેસના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। રાધનપુર તાલુકાના અલગ અલગ ગામના પ્રવાસની અંદર લોકસભાના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી અને રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને પાટણ જિલ્લાના ભાજપના પ્રમુખ દશરથજી ઠાકોર અને ડોક્ટર ગોવિંદજી ઠાકોર તેમજ ડોક્ટર દેવજીભાઈ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ ભરતભાઈ પટેલ તેમજ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો ચૂંટણી પ્રવાસમાં જોડાયા હતા। ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવવા અપીલ કરી હતી। મોટી સંખ્યામાં કોંગ્રેસ છોડી ભાજપમાં કાર્યકર્તાઓ જોડાયા હતા। જે કે ન્યૂઝ ગુજરાતી સાથે મનુ ઠાકર, રાધનપુર। 3 લોકસભા સીટના ઉમેદવાર ભરતસિંહજી ડાભીના આજે પ્રવાસની અંદર ચૂંટણી પ્રવાસની અંદર અમે નીકળ્યા હતા। એમાં મેમદાવાદ ગામમાંથી સરપંચશ્રી, પૂર્વ તાલુકા પંચાયતના સદસ્યશ્રી અને એમની સાથે ઘણા લોકો આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા છે, જે ઘણા ટાઈમે કોંગ્રેસમાં કામ કર્યું હતું પણ એ વિકાસ કર્યો છે જે ભારતીય જનતા પાર્ટીમાં નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતની અંદર ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે જે વિકાસ કર્યો છે એને પ્રભાવિત થઈને એ આજે ભારતીય જનતા પાર્ટીનો કેસરીયો ધારણ કર્યો છે।